આપીએ અને હવે વરુણ સર પહેલાં તો સ્ટોક સ્પેસિફિક આપની રેકમેન્ડેશન બાકી રહી ગઈ છે. આજે કયા સ્ટોક પર ફોકસ ધરાવી રહ્યા છો વરુણ સર તમે? તો આ એક સરપ્રાઇઝિંગ પ્લેયર છે અને એ છે વારી એનર્જી. જો તમે જુઓ તો જે રીતે સ્ટોકે પરફોર્મ કર્યું છે છેલ્લા 3 દિવસમાં અને આજે અલ્ટિમેટલી જ્યારે એને 3000નું લેવલ ક્રોસ કર્યું તો જે રીતે મોમેન્ટમ બિલ્ડ થયું એ રીતે જોતા મને એવું લાગે છે કે આપણે જરૂરથી વારી એનર્જીમાં આપણે પોઝિશન બનાવવી જોઈએ. એઝ ઓફ નાવ સ્ટોક 3175ની આજુબાજુ ટ્રેડ થઈ રહ્યો છે. આ જ પ્રાઇસમાં બાય કરવાનું રેકમેન્ડેશન આપીશ. 2900 રૂપિયાનો એસએલ રહેશે. ઉપરમાં 3500-3600ના લેવલ આવનારા 1 મહિનાની અંદર આવી શકે છે. વારી એનર્જી પર ફોકસ કરવાની સલાહ અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. અહીંયા નજર રાખીશું. વારી એનર્જીસ અત્યારે ફિલહાલ 3175 આસપાસ છે. સ્ટોક ખરીદવાની સલાહ. 10% તો આજે તેજી છે અને ત્યારબાદ તમે નજર કરો તો ખાસ અસરના ટાર્ગેટ અને સ્ટોપ લોસ પણ હવે સ્ક્રીન પર આપી દઈશું. બંનેમાં નજર રાખવાની રહેશે. વારી એનર્જીસ લિમિટેડ અહીંયા 3600ના ટાર્ગેટ 2900ના સ્ટોપ લોસ સાથે સર તરફથી આજની રેકમેન્ડેશન બની રહી છે. નજર રાખો વારી એનર્જીસ. આ રિન્યુએબલ સ્પેસ પર ફોકસ જે છે તે દર્શક મિત્રો અમારો જે સાપ્તાહિક કાર્યક્રમ છે તેના અંદર પણ માર્કેટ કેપિટલમાં બિઝનેસ કેપિટલ વીકલી એડિશન જે અમે કરીએ છીએ ત્યાં પણ અમે ખાસ કવર કર્યો હતો અને મારા સહયોગી અજયે કવર કરેલા હતા વીકલી ચાર્ટ્સ પર અને સારું બ્રેકઆઉટ બેઝિકલી જોવા મળેલું છે. સો ઓબ્વિયસલી એક સંકેત પણ જરૂરથી ધ્યાન પર રાખો. ગઈકાલે સુહાગ સરે પણ રેકમેન્ડ કરેલું હતું વારી પ્રીમિયર બધા જ સ્ટોક્સમાં સરસ તેજી જે છે તે ખાસ જોવા મળેલી છે.